માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? અને ફરી એકવાર આપણી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આપણે જો દીદી પણ હવે પ્રવાસમાંથી આવી ગઈ છે. દીદી આવી કાલે રાતે 11 વાગ્યે પાછી પ્રવાસમાંથી આવી ગઈ. અને આજ જો આપણે કુંડા બનાવવાના છે. આપણે નાના નાના છોડ ફૂલના આપણે વાવવાના છે. તો જો આપણે કુંડા પણ લઈને ગયા છીએ. અને આપણે ગુલાબ લાવ્યા છીએ. અને ટીકડી એટલે કે 12 ફૂલ આવે, 12 છોડ પણ આપણે વાવ્યું છે. અને જોઈએ હવે મોટા થઈ ગયા છે. આ 12 કહેવાય. ટીકડી આપણે ટીકડી કહેવાય, 12 કહેવાય. અને 12 ફૂલ આવે. આપણે અહીંયા અમારે ટીકડી કે અને આ ગુલાબ છે. આપણે જો એ તે આપણે દાંડલી વાવી હતી, કોળી ગઈ છે. અને અત્યારે ગુલાબ મસ્ત આવી ગયું છે. એમાં જો અને આપણે છે અહીંયા ધનવેલ. અને આ છે કટિંગ છે. કટિંગમાં ફૂલ આવશે ટૂંક સમયમાં. તો આપણે અત્યારે ખાતરવાળી ધૂળ અત્યારે જો ભળે છે. થોડુંક બહારથી આપણે સાણનું ખાતર લઈ આવ્યા. અને હવે દૂધ ને થોડીક ખાતર એમ કે આપણે કુંડામાં જો. અને આપણે નવા કુંડા લાવ્યા છીએ. હમણે બહાર ગયા હતા એટલે આ કુંડા લેતા આવ્યા છીએ. 3-4 લાવ્યા છીએ. અને એમાં આપણે વાવવાના છીએ નાના નાના છોડ ફૂલના. જો આમાં છે પહેલાં વાવ્યું હતું આમાં, પણ આ કુંડું થોડુંક નાનું પડે છે. આમાં બહુ સારી વસ્તુ ભેગી થઈ ગઈ છે. અને જો ગુલાબ આપણે થોડાક દી પહેલાં વાવ્યું, અત્યારે ગુલાબ આવી ગયું. અને આ છે ટીકડી. અત્યારે ટીકડી થઈ ગઈ છે ઝાઝી મોટી. મોટા થઈ ગયા છે રોપડા. તો એ અલગ અલગ અત્યારે આપણે કુંડામાં નાખવાની છે. એ આટલું તો અત્યારે માટી બનાવે છે. આ તુલસીમાંનો આપણે છોડ છે. એ ત્યાં બહુ મસ્ત થઈ ગયો છે. હવે આમાં બધું ભેગું થઈ ગયું છે એટલે એને થોડુંક અલગ અલગ કરી નાખ્યું. ને અહીંયા છે આ ઝાડવું કયું છે કોમેન્ટ કરી દો, ખબર હોય તો. અમારે તો અહીંયા આને રિદ્ધિ સિદ્ધિ કહે છે. તમારે ત્યાં ગામમાં શું કે કોમેન્ટ કરજો. અને જો ગુલાબ આપણે મસ્ત આવી ગયું છે. તો અમારે બધા ફૂલના બહુ શોખીન છે, ઝાડવાના, વૃક્ષ વાવવાના. તો આજ ઘરે નાનો એવો બગીચો આપણે બનાવ્યો છે. અને કુંડા પણ આપણે લાવ્યા છીએ. તો હવે ધૂળ બનાવે છે માટી ખાતર નાખી. અને આ ગોટું આવી છે. ગોટું જો ભાઈજી, ગોટું.
અમારે જો ટીકડી 2 કુંડામાં વવાઈ ગઈ છે અને કટિંગ ગઈ તે આપણે વાવી દીધી છે. અને પગું અમારે જો માટી બનાવે છે ખાતરવાળી. એક કુંડું બાકી છે તો એમાં વાવવાનું છે આપણે ગુલાબ. બરાબર. પછી પાછા બીજા જાહું બહાર એટલે કુંડા પાછા લેતા આવશું, તે પાછા બીજા કરશું આગળ. અત્યારે જો 3 કુંડા આપણે 4 કુંડા કરી નાખ્યા છે. એક છે ટીકડીનું. આમાં બહુ મસ્ત ફૂલ આવે. કોના ઘરે કટિંગ છે કોમેન્ટ કરી દેજો ફટાફટ ગાય ગામાં. અને આ આપણે ગુલાબ છે. તો આ ગુલાબ આપણે અત્યારે લઈ લેવાનું છે. ઓલું છે એ નિયાને રહેવા દેવાનું છે, એ કુંડામાં નિયા રહેવા દેવાનું છે. અને આ આપણે લઈ લેવાનું, એ વાવવાનું છે આપણે આ કુંડામાં. તો આપણો હવે મસ્ત એવો ટોપ બગીચો બની ગયો છે, નાનો એવો. સમજો મસ્ત નાનો એવો અત્યારે જો કેવો મસ્ત લાગે, સરસ. આમાં ગુલાબ આવ્યું છે આપણે, આમાં ટીકડી છે, પછી આમાં ગુલાબ છે, આમાં ટીકડી અને આમાં કટિંગ. અને આ આપણે છે ધનવેલ. પછી આપણે શું કહેવાય આ એલોવેરા એ વાવ્યું છે. તો નાનો એવો મસ્ત આપણે થઈ ગયો છે અત્યારે બગીચો. અને એક નાનો એવો બગીચો આપણે આ બાજુ છે, એ તો તમને ખબર હશે. જો એમાં એક નાનું ગુલાબ મસ્ત આવ્યું છે, ટોપ ગુલાબ આવ્યું આમાંથી. જો આમાંય પહેલાં આવ્યું હતું, 1-2 વખત ગુલાબ આવ્યા હતા. અને આપણી તનવેલ તો થઈ ગઈ છે મોટી તેમ જો. તો આવો અમારો નાનો એવો ઘેરે બગીચો છે. તો તમને કેવો લાગ્યો એ જરીક કોમેન્ટ કરી દેજો અમારો બગીચો. અને હવે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો જય માતાજી.